પાટણ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેકનોલોજીની એપ્લિકેશન પર વર્કશોપ યોજવામાં આવ્યો. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે તારીખ 31 ઓગસ્ટ 2024ના રોજ ડ્રોન ટેકનોલોજીની એપ્લિકેશન પર વર્કશોપ યોજવામાં આવ્યો હતો, જેમાં 50થી વધુ વિદ્યાર્થીઓ અને સામાન્ય મુલાકાતીઓએ ભાગ લીધો હતો. ડ્રોને વિવિધ પ્રકારના પડકારો માટે નવીન ઉકેલો પ્રદાન કરીને ઘણા ક્ષેત્રોમાં ક્રાંતિકારી કરી છે. જ્યારે મોટાભાગના લોકો ડ્રોન વિશે વિચારે છે, ત્યારે તેઓ એરિયલ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે ડ્રોનનો ઉપયોગ સંરક્ષણ, સર્વેલન્સ, ડિલિવરી, મનોરંજન, પર્યાવરણીય દેખરેખ, આપત્તિ રાહત, શૈક્ષણિક પહેલ વગેરેમાં પણ થાય છે. નિષ્ણાત ગાઈડ દ્વારા ડ્રોન ટેકનોલોજી છે, તેના પ્રકારો અને તેના વિવિધ ઉપયોગો વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું. વિવિધ વિદ્યાર્થીઓએ ડ્રોન ઓપરેટર કરીને ખૂબ જ ઉત્સાહી થયા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજી શીખવવી પડશે, કંઈક નવું કરવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાયન્સ સેન્ટર મનોરંજન સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.